જય ગજાનન, જય માતાજી। દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે પિતા અને માતા એને 4 વસ્તુ અવશ્ય કન્યાદાનમાં આપે। સુવર્ણ કદાચ ગમે એટલું આપ્યું હોય ન આપ્યું હોય, પણ નાનામાં નાનો વ્યક્તિ જ્યારે દીકરી પરણાવે ને ત્યારે આ 4 વસ્તુ અવશ્ય કન્યાદાનમાં આપે છે। તો આનો મહિમા શું છે, આ માતમ શું છે અને આ શું કામ આપવું જરૂરી છે, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। કે દીકરી જે ઘરે પરણીને જાય છે એ ઘરની અંદર ક્યારેય દારિદ્રતા ના આવે, ક્યારેય દુઃખ ના આવે, ક્યારેય તકલીફ ના આવે, એની ચિંતા માતા અને પિતા કરતા હોય છે। એટલે દીકરીને આ 4 વસ્તુ કન્યાદાનની અંદર ફરજિયાત આપવામાં આવે છે। જો આ 4 વસ્તુ જે કન્યાદાનમાં દીકરીને મળે છે ને એનો જો સદુપયોગ કરે તો એ દીકરી ક્યારેય દુઃખી થતી નથી। પેલું તો કે કાંસાની થાળી આપણને આપવામાં આવે। કાંસાની થાળી એટલા માટે આવે કે તમે ધર્મસુસ્ત બનજો, તમારા ઘરે કોઈ સાધુ સંન્યાસી કે કોઈ બ્રાહ્મણ આવે તો એને તમે કાંસાના થાળીની અંદર ભોજન જરૂરથી કરાવજો, એને ક્યારેય ભૂખા નહીં જવા દેતા। એટલે તમારા જીવનની અંદર તમને ભગવત ભક્તિની ભાવના જાગતી રહી અને તમે ભગવાનની સદૈવને માટે નજીક રહ્યો। બીજું, તમને એક ચાંદીની ગાય આપવામાં આવે। તો કે જીવનમાં જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમે ગાયની સેવા કરજો, ગાયોનું જતન કરજો, ગાયોનું રક્ષણ કરજો, એટલે તમારા જીવનની અંદર ક્યારેય પણ કોઈ કષ્ટ નહીં આવે। ત્રીજું, તમને તુલસીનો ક્યારો આપવામાં આવે કે બેટા રોજે ઉઠીને તુલસીના ક્યારાની પૂજા કરજે, જેના કારણે તમારા જીવનની અંદર ક્યારેય પણ કોઈ કષ્ટ કે દુઃખ ન આવે। અને ચોથું, એક તાંબાનો કળશ આપવામાં આવે કે બેટા કાલે સવારેથી તું ઉઠે ને તો સૂર્યને જરૂરથી અર્ઘ્ય આપજે। સૂર્યની રોજે પૂજા કરવાથી, રોજે અર્ઘ્ય આપવાથી તમારા ઘરમાં ક્યારેય પણ દારિદ્રતા નહીં આવે। જે દીકરી આ 4 વસ્તુ જેને કન્યાદાનમાં મળી હોય ને એનો સદુપયોગ કરે તો એના જીવનની અંદર ક્યારેય કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારના દુઃખ, કષ્ટ કે વિઘ્નો આવતા નથી, એના જીવનમાં ક્યારેય ગરીબી આવતી નથી। પણ જો એ વસ્તુ આપણને કન્યાદાનમાં મળ્યા પછી આપણે ખોલીએ જ નહીં કોઈ દિવસ તો આપણને દુઃખી થતા કોઈ રોકી શકતું નથી। જય ગજાનન, જય માતાજી।